મહાભાગ્યશાળી રાજયોગ થોડા દિવસમાં આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા। જ્યોતિષશાસ્ત્ર મુજબ પરમ દિવસે એક અત્યંત દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે। ગ્રહોના રાજા સૂર્ય અને મનના કારક ચંદ્ર એકબીજાની રાશિમાં પ્રવેશ કરીને અત્યંત શક્તિશાળી પરિવર્તન રાજયોગનું નિર્માણ કરશે। જ્યારે બે મિત્ર ગ્રહો આ રીતે એકબીજાના ઘરમાં બેસીને શક્તિ પ્રદાન કરે છે ત્યારે તેને મહાભાગ્યશાળી યોગ માનવામાં આવે છે। આ અનોખા રાજયોગથી કેટલીક વિશેષ રાશિઓના જીવનમાં પ્રગતિ, માન સન્માન અને ધનલાભના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે। ચાલો જાણીએ કઈ રાશિઓની કિસ્મત ચમકવાની છે। મેષ રાશિ। સૂર્ય અને ચંદ્રનું આ ગોચર તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓ અને કરિયરમાં મોટી સફળતા લઈને આવી રહ્યું છે। પ્રોપર્ટી, વાહન કે નવું મકાન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે। કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે, જેનાથી પ્રમોશનના રસ્તા ખુલશે। માતાના સહયોગથી વિશેષ ધનલાભ થઈ શકે છે। કર્ક રાશિ। આ પરિવર્તન યોગ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી। સમાજ અને કાર્યસ્થળ પર તમારા માન સન્માનમાં જબરજસ્ત વધારો થશે। લોકો તમારી લીડરશિપ ક્વોલિટીની પ્રશંસા કરશે। જે યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ મોટી અને સકારાત્મક ખુશખબરી મળી શકે છે। સિંહ રાશિ। આ સમય તમારા વ્યક્તિત્વને એક નવો નિખાર આપશે। તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે। લાંબા સમયથી અટકેલા કે પેન્ડિંગ કામ હવે અચાનક પૂરા થવા લાગશે। આર્થિક મોરચે તમને ગુપ્ત ધન કે પૈતૃક સંપત્તિથી મોટો લાભ થઈ શકે છે। સાથે જ તમારા સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જોવા મળશે। વૃશ્ચિક રાશિ। આ રાજયોગ તમારા માટે ભાગ્યનો પૂરેપૂરો સાથ આપનારો સાબિત થશે। જો તમે લાંબા સમયથી વિદેશ યાત્રા કે ધાર્મિક યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા હતા તો તે ઈચ્છા હવે પૂરી થશે। બિઝનેસમાં નવું અને મોટું રોકાણ કરવા માટે આ સમય અત્યંત નફાકારક રહેશે। આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે। મીન રાશિ। શિક્ષણ, સંતાન અને આર્થિક પ્રગતિની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે। વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ સાબિત થશે। સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટી સફળતા મળી શકે છે। પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનમાં મધુરતા આવશે। અચાનક નવા સ્ત્રોતોથી આવક વધશે, જેનાથી તમારું બેંક બેલેન્સ મજબૂત બનશે।